લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડે છે અને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો અહીંયા આવે છે, જેમાં સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી જેવા ગામોમાંથી ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે. સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘરે પણ લઈ જઈને પણ પોતે પણ કામ કરે છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવવી તે માટે સંસ્થા દ્વારા શીખવવામાં આવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો પોતે મહિને 2 થી 2,500 રૂપિયા જેટલી આવક મેળવી શકે છે. રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી જ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનાવવા, તેને કલરકામ કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. રાખડીની સિઝનમાં ગત વર્ષે 5,000થી વધુ રાખડી દિવ્યાંગ બહેનો દ્વારા બનાવવામાં આવી હતી અને તેનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ 10,000 નંગ રાખડી બનાવીને ગત વર્ષે અંદાજિત 7,000 જેટલી રાખડી બનાવી હતી. આ રાખડીનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટોલ રાખીને કરે છે તેમજ સ્કૂલોમાં પણ વેચાણ કરવામાં આવે છે. પોતે આર્થિક રીતે આગળ આવશે. આશીર્વાદ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલું રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવે છે, જેના થકી આ રાખડીઓનું વેચાણ વધે, જેના થકી દિવ્યાંગ ભાઈ બહેનોને કામ કરવા માટે ઉત્સાહ વધે તેમજ તે માટે ઇનરવ્હીલ ક્લબ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ દ્વારા આગળ આવે છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ વ્યાસ કિનરી છે. ઉપાસના વિકલાંગ અભ્યાસ કરું છું. ઉપાસના વિકલાંગમાં તાલીમ લઉં છું. એમાં રાખડી 10-12 બનાવવામાં આવે છે, પછી પેકિંગ કરાવવામાં આવે છે. દીવડા, તોરણ, પાકીટ, વ્યવસાય લક્ષ્મી, અહીંયા અમને બધું શીખવાડવામાં આવે છે. દરેક શિક્ષકોને બહુ જ સરસ મદદરૂપ થાય છે. આ સંસ્થા દ્વારા અમને કામ કરવાના 2,000 રૂપિયા મળે છે. અમને ઉપાસના સર્કલમાં ઉપાસના વિકલાંગ સેન્ટરમાં બહુ જ અમને મજા આવે છે. મારું નામ ગોયલ દિવેરા છે. ઉપાસના વિકલાંગ કેન્દ્રમાં ભણું છું. 2,000 મળે છે. અમે સ્કૂલમાં 10-15 જેવી રાખડી બનાવીએ છીએ. અમને રોજ સપોર્ટ આપે છે સાહેબો, બહેનો. અમને એક્ટિવિટી કરાવીએ છીએ. નાગાણી શીતલબેન છે. હું અહીં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલા દ્વારા સંચાલિત આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટના ઘણા કેન્દ્ર છે, તેમાંથી આ એક કેન્દ્ર છે ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર. અમે અહીં શ્રી સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગ બાળકોને વ્યાવસાયિક તાલીમ આપીએ છીએ, જેનાથી દિવ્યાંગ બાળકો આર્થિક રીતે પગભર થઈ શકે. અમે તો મેઇન એ લોકોને સિલાઈ કામ શીખવીએ છીએ, પણ હાલ રક્ષાબંધનનું પર્વ આવતું હોવાથી અમે તેમની પાસે રાખડી બનાવડાવીએ છીએ અને પછી સ્કૂલ અને એવી બીજી જગ્યાએ જઈને અમે સ્ટોલ નાખીએ છીએ અને રાખડીનું વેચાણ કરીએ છીએ. પછી તેમાંથી જે કાંઈ નફો મળે તેનાથી આ દિવ્યાંગ બાળકોને આર્થિક સહાય મળે છે. ગયા વર્ષે અમે 7,000 જેવી રાખડીનું વેચાણ કર્યું હતું. આ વખતે અમારો ટાર્ગેટ 10,000 રાખડી બનાવવાનો છે અને મહિને આ દિવ્યાંગ બાળકોને અમે 1,500-1,700 જેવું સ્ટાઇપન્ડ આપીએ છીએ.